પોલીસની નોકરી કરી બહુ અઘરી છે. રાતના પેટ્રોલિંગ કરવા જવું પડે છે. બહુ કાટું કામ છે. પેલા બહુ નોકરી થતી હતી, થઈ જતી હતી, હવે નહીં થતી. બોલો બોલે ના વીમો ના વીમો દાદા લઈ ગયા તો કાંઈ ઉપર એવું એમ ને તો વીમો લઈને આવી જા. ઉપર જઈને લઈને આય. આનું બિલ બિલ ક્યાં બિલ? તો બહુ જૂની સાયકલ અમારા દાદા વખત ને. ક્યાં જઈ તું? હું ઘરે જઉં છું. બીજે જઈ આડવનો થતો નહીં, ઘરે ના, જાય નોકરીથી ઘરે જ જઉં છું. હા તો આ ચાલ નીકળ નીકળ. ઓલો મુર્ગો મળ્યો ખરો પણ કઈ હતું નહીં કે મારો બેટો કે વીમો કે મારા દાદો ઉપર લઈ ગયા છે. આવા નવા મુર્ગા મળે આમાં આપણે કઈ ચાય પાણીનું મળે નહીં. હવે કોઈ કદો સારો હાથમાં આવી જાય તો આપણો આજનો ખર્ચો નીકળી જાય, ચાય પાણીનો ખર્ચો નીકળી જાય. કોઈ આવતું લાગતું છે નહીં, આવી જાય તો વળી એક આવે મુર્ગો આવે આજ એને પકડી લેવાનો. બાઈક વાળો આવે આવત દેતા હેઠ બરોબર. બાઈક લઈને ક્યાં આગળ જાવ હો ઉભો હે પોલીસ વાળો. હે પોલીસ વાળા ઉભા હે. અલ્યા એ ઓલી પોલીસ વાળા જે આપી પીયા છે અમાર માં બધું બોલવાનો આઈડિયા છે. અમે તો બધા પહોંચીલા જ છે. બે ભાઈ છે ને જીને ધાડીને એને મારી. એવું હા એ પછી ગમે એવું હોય હા ગમે અમાર તો વોક જ નહીં ને. અમે તો આ બાઈક લઈને જીધી રીતે જાય, જીધી રીતે હેડે આવી છે. પણ સેવા હે મારી સાયકલ નો પૂછતા હતા કે આનો વીમો હે. એ તારી જેવો હશે બુદ્ધિ વગરનો. તમે એ ગોડા ની એ ગોડો હા આ બે ગોડા ગોડા ભેગા થયા છે. હવે દાયા હવે મળે અહીંયા ને. મેં તો કીધું મારા દાદા ઉપર લઈ જતા રહ્યા. હા તો બસ જતો તમે ઉપર લઈને ચાલો ના દાદા લાગો. હું જઉં ઘરે. હા હો હા બસ ઉપડો હો તમે. અલ્યા એ જાવા દે જાવા હો હા જાવા દે પછી. પોલીસ વાળા આગળ ઉભા રહે. એટલે એ પોલીસ વાળા બીક રખાતી છે. હું નહીં બેઠો ચેડી એ બીક રખાતી છે. હું કઈ નહીં કહું અહીંયા. હા હા સાહેબ કોઈ ના આવે રાત હોય બધું દાડા હોય હોય દાવા દો સાહેબ. કેમ દાવા બાવા ના બોલે ભાઈ ડોક્યુમેન્ટ કર ડોક્યુમેન્ટ કર ડોક્યુમેન્ટ આની જોડે હે ખબર નહીં આ વસ્તુ શું કહી રહી હોય. એટલે આ એવું તો કદાચ ને કે હાથી રો ને ખોટું રો નાટક નહીં કરો ને ખોટું જાણ કે આ પોલીસ વાળા ભાઈ જમ મને નહીં ખબર હોય. તો તું એને પૂછ ને ચમ વાળા હે ચમ હોય એમ ના કેવાય. મને શી ખબર હે તું રોવે તું. આવડું બાગ્યું પેલા ખબર પડી જાય તો નહીં આવવા દે આપણે ને. સાહેબ આ ચમ રોવે હે ને હા એ મને નહીં ખબર. એટલે ચમરો હાજી મારી માજી રે એ માસી માસી કરે હે. એવું એમ ઋષિ માસી મને નહીં ખબર. એ જીવે કે મરી જઈને માસી મને નહીં ખબર. એવું એમ ને તું અત્યારે કઈ ને આવી અમે તો ફરવા જતા હતા. એવું એમ ના અઢી રાતે 12 વાગ્યા પછી નીકળવાનો નિયમ છે ઓએ ઘરે રહેવા બહાર નહીં નીકળવાનું. અમારા ભાઈનો બે ભાઈનો નિયમ હે કેવો કે અમે અમારી જોડે કોઈ દાદાગીરી કરે ને તો અમે એને ધારી લઈને સામે વાળાને મારી. આ પોલીસ નામાં પહોંચો ને જેલમાં હા એ જેલમાં રોજો બે જણા બેઠા બેઠા એ સાહેબ માં મરજો ને માજી પૂછી લે પેલા એ ભાઈ દાવા છે ભાઈ દાવા છે સાહેબ આગારો સાહેબ દાવા દો સાહેબ દાવા દો. જાઓ તાવી આવો નહીં. એ સાહેબ દાવા દો દાવા દો દાવા દો એ સાહેબ દાવા દે સાહેબ એ માજી સાહેબ માજી સાહેબ દાવા દો. લે ભાઈ નીકળ ભાઈ જોતું નહીં સાહેબ દાવા દે સાહેબ માજી
આજે પાડું કરે એ જાવા દે લાઈ લાઈસન્સ ની જો ટપકારી દો હો મળી જાય. તો તું મને કહેતો ખરી આવા નાટક કરવાના હતા તો એ તું યાર ભૂડા આવડું બાફ્યું તું આ શું કરી બેઠો કે સાહેબ મને ખબર ખબર નથી તો સાહેબ ને ખબર પડી જાય કે આ તો મારા કે ઉલ્લુ બનાવ્યું. એ તો સાહેબ ને બાસ ખાઈ ખાઈને રોયો એટલે સાહેબે જવા દીધો. આ ખુદો માર્યું આ મને અહીંયા એમ નહીં પણ સાહેબ ને બાસ ખાઈ ખાઈને રોયો એટલે સાહેબે જવા દીધો કે મારો બેટો કે આરો કે રો કરજે નહોતો કે આપણે નહીં પેલું કરજે ને કે જવા દે કેવો ને કે તારા મને કેવું તો જોઈ રહી યાર જવાનું ના હોય સમજી જવાનું હોય આવી વાતમાં તો તરત સમજી જવાનું સમજણ પડે યાર કઈ બુદ્ધિ વગર ના હોય છે સમજણ પડે. ના પડે એવી સમજણ કઈ પેલા સાહેબ ને જે ચમચમ રોતો તો ખબર છે હે સાહેબ આમ બાત ખાલી ખાલી હું રોતો હતો એટલે સાહેબ ને દયા આવી ગઈ. મને તે કીધું જ ને આવું તો હું થોડું નાટક કરે એ હવે જે થાવું થઈ ગયું આવે દેડતા તો તને ખબર તો હે કે હું નાટકમાં ભરેલો હું પોલીસ હવે તો વિચાર કરતો હોય છે ગમે તેમ સાહેબ ઈ રે જવા દઉં હવે દાવા દે હા હવે પેલા બે બાઇક વાળા જે નીકળ્યા હતા કે નહીં જે હાંકતો હતો એને કઈ ખબર જ નથી. પછી ઓલો કાકો જે રોતો હતો એ સાચું રોતો હતો. એને આવા પરિસ્થિતિમાં શું કે જવા દેવાય, કોઈ લાયસન્સ કે કાગળિયા બુક ચેક કરવાની જરૂર નહીં. બીજા કોકની મજબૂરી સમજવી પડે, કઈ તકલીફ હોય તો જ એવું કરે છે.